હેલો એવરીવન, સરસ મજાની ઇવનિંગ અને સમુદ્ર કિનારો, માધવપુર બીચ, પીસફુલ અને એકદમ અદ્ભુત ઇવનિંગ. ઘણા દિવસ પછી તમારી સાથે વાતો કરવા આવી છું. અચાનક જ અહીંયા સમુદ્ર કિનારે બેઠા બેઠા આ નાવડીના ઘરને જોઈને મારા દાદા એક જે ભજન ગાતા એ ભજન યાદ આવી ગયું. તો એ ગુનગુનાવતી હતી એટલે થયું કે ફરીથી એકવાર તમારી સાથે વાતો કરવા અને આ સરસ મજાનું વ્યૂ છે એટલે કવર કરીને એ ભજન તમારી સાથે શેર કરું. અને એકદમ અત્યારે જે આ વ્યૂ છે એને ફિટ બેસે એવું અને મારી નાનપણની યાદો જે દાદા સંભળાવતા ત્યારે હું એકદમ આનંદથી આ ભજન સાંભળતી. ઘણા બધા ભજન દાદાજી મારા સંભળાવતા, એમાંનું મારું ફેવરિટ ભજન છે આઈ એમ નોટ પ્રોફેશનલ સિંગર અને મારો અવાજ પણ એટલો ખાસ નથી, ટ્રાય કરું છું ગુનગુનાવવાની. એ ભજન છે આખું 4 ઘડીમાં એટલું બધું ડિસ્ક્રાઇબ કરી દે છે, એટલું બધું સમજાવી દે છે જીવનના તથ્યો અને એકદમ હૃદય સ્પર્શી છે. સંભળાવવાની ટ્રાય કરું. સૂરજ આવી ચડે રાજા રાજ તિલકને બદલે એને વનવાસ આવી ચડે. ક્યાંથી વનવાસ આવી ચડે, કુદરત એનું ધાર્યું કરે, કુદરત એનું ધાર્યું. સાંજ સમુદ્રમાં શાંત કિનારે નાવડી મારી કરે, નાવડીને ઊંધી વાળનારું તોફાન આવી ચડે. ક્યાંથી તોફાન આવી ચડે, કુદરત
એનું ધાર્યું કરે, કુદરત એનું ધાર્યું કરે. તો ફ્રેન્ડ્સ, ચોક્કસથી કોમેન્ટમાં બતાવજો આ ભજન કેવું લાગ્યું. મારું ફેવરિટ ભજન છે. આની 4 કડી છે પણ એટલી હૃદયસ્પર્શી છે, ઇઝીલી સમજાય એવી છે. આવી ઉષા એટલે કે સવાર પડી, ગયો સૂરજ, દિવસ થાશે હવે દિવસ થાશે. આવી ઉષા, ગયો સૂરજ, દિવસ થાશે. જ્યારે કે સનસેટ થવાનો ટાઈમ છે, જેટલી વાર છે. દિવસને ઢાંકી દેનારી સંધ્યા આવી ચડે. કે સંધ્યાનો સમય, સનસેટનો સમય, સંધ્યા આવે એટલે દિવસ ઢંકાઈ જાય અને નિશા એટલે કે રાત્રિ તરફ દિવસ વધે. એટલે દિવસને ઢાંકી દેનારી સંધ્યા આવી ચડે, સૂર્યાસ્ત થાય. અને સંધ્યા પછી નિશા આવે, નિશા એટલે રાત્રિ, ચંદ્ર આવે એટલે નિશા થાય. આ ગયો ચંદ્ર, રજની થાશે હવે. ફરીથી રાત પડે, રાત પછી પાછી આવી ઉષા, ગયો સૂરજ, ફરી પાછો દિવસ થાય. અને આ ભજનથી જ માણસના જીવનમાં સુખ દુઃખ બધું ચાલતું હોય અને શું થવાનું હોય અને શું થઈ જાય, કુદરતે કોના માટે ક્યારે શું વિચાર્યું હોય એનો આખો આ નેચરલ બે લાઈન થી પછી સીધું શ્રી રામજી એટલે કે શ્રી રામચંદ્રજી ક્યાં એનો રાજ્યાભિષેક થવાનો હતો અને અચાનક જ શ્રી રામચંદ્રજીના પિતાશ્રીએ દશરથજીએ શ્રી રામજીને વનવાસ જવાની આજ્ઞા આપી દીધી. એટલે તરતો તરત રાતોરાત જ્યાં રાજ્યાભિષેક થવાનો હતો એની બદલે વનવાસ આવી ગયો શ્રી રામચંદ્રજી, શ્રી સીતાજી અને શ્રી લક્ષ્મણજીને. એટલે કે શ્રી રામજી સ્વયં ભગવાનનો અવતાર હોવા છતાં એમના જીવનમાં વનવાસની રાજ્યાભિષેકની બદલે વનવાસ એક જ ક્ષણમાં બદલાઈ ગયું જીવન. આપણે તો સામાન્ય મનુષ્ય છે એટલે આપણને સરસ મજાની શીખ આપે છે આ ભજન. અને જ્યારે મનુષ્યના જીવનમાં સુખ દુઃખ આવતા હોય ત્યારે એક મોટિવેશન વાળું આ ભજન છે. અને પછી લાસ્ટ કડીમાં કહે છે કે શાંત સમુદ્રમાં ભરતી અને ઓટ. જ્યારે પૂર્ણચંદ્ર હોય ત્યારે પૂનમના આસપાસના દિવસોમાં ભરતી હોય છે અને અમાસ આસપાસના દિવસોમાં ઓટ એટલે કે સમુદ્ર શાંત હોય છે, ઓછા મોજાઓ હોય છે. અત્યારે અહીંયા માધવપુરમાં આ મોજાઓ દેખાય છે એ ભરતી નથી અને ઓટે નથી, મીડિયમ સમય છે. એટલે જે ભરતીમાં મોજા હોય છે એના કરતા ઘણા ઓછા છે. અને એટલે જ ઘણી બધી નાવડીઓ તરે છે સમુદ્રમાં. બરાબર મધ્યમાં આ એક નાવ તરે છે. દૂર દૂર ઘણી બધી નાવડીઓ તરી રહી છે. એટલે લાસ્ટ કડીમાં એમ કહે છે કે શાંત સમુદ્રમાં શાંત કિનારે. જનરલી અમે લોકો અહીંયા આવીએ ને દરિયા કિનારે ત્યારે નાવડીઓ બહુ દૂર દૂર હોય, કારણ કે ભરતી હોવાથી મોજાઓ ઉછળતા હોય એટલે નજીક ના હોય. પણ અત્યારે થોડી ઓટ છે, નોર્મલ છે, એટલે આ બે નાવ એકદમ નજીક તરી રહી છે જે આપણને વિડીયોમાં દેખાય છે. એટલે શાંત સમુદ્રમાં શાંત કિનારે નાવડી મારી તરે, નાવડીને ઊંધી વારનાર તોફાન આવી ચડે.
ગમે ત્યારે તોફાન આવે તો ગમે એવી શાંત નદી કે સમુદ્રમાં તરતી નાવ પણ ઊંધી વળી જાય. એટલે જીવનનું કઈ નક્કી નથી, ક્યારે સુખ, ક્યારે દુઃખ, ક્યારે સુખમાંથી અચાનક દુઃખ, દુઃખમાંથી અચાનક સુખ. આ બધી કુદરતની લીલાઓ છે. કુદરતની એક શેક્સપિયર કહે છે ને કે ધ વર્લ્ડ ઇઝ થિયેટર, ધ ગોડ ઇઝ ડિરેક્ટર, વી ઓલ આર એક્ટર. આપણે બધા તો ખિલોના છીએ, આપણે પ્રભુના એક્ટર છીએ, પ્રભુના ખિલોના છીએ. પ્રભુની, ઠાકોરજીની, ભગવાનની જે ઈચ્છા હોય, ઈશ્વરની જે ઈચ્છા હોય એ પ્રમાણે પ્રભુ આપણે માટીના બનેલા માનવીને રોલ આપ્યો એ પ્રમાણે આપણે પ્લે કરીએ છીએ. અને આપણા જીવનમાં પણ એણીએ જે પિક્ચર બનાવી હોય, જે એની સ્ક્રિપ્ટ લખી હોય એ પ્રમાણે બધું થતું રહે છે. પણ એક વસ્તુ છે કે હું જ્યારે પણ અહીંયા સમુદ્ર કિનારે બેસું છું ને ત્યારે મને એ વસ્તુનો એકદમ અહેસાસ થાય કે આપણી આંખ પહોંચે ત્યાં સુધી આપણે ચાલીને નથી જઈ શકતા. એટલો વિશાળ આ દરિયો, એટલું ઊંડાણ, એટલું એનું અહીંથી આપણી આંખ જોવે છે તો એ આપણને એમ થાય કે કેટલો વિશાળ આકાશ, કેટલો વિશાળ સમુદ્ર. તો આ તો આપણી આંખોમાંથી આપણે માપ્યો છે. આના કરતા તો કેટલા ગણો મોટો આ સમુદ્ર, કેટલા ગણું મોટું આકાશ. એટલે આખી ઇન્ફિનાઇટ છે. એમાં આપણી ધરતી તો એક ખાલી ઈશ્વરને માટે બોલ બરાબર હશે એમ. અને ઈ બોલમાં ક્યાં ઇન્ડિયા ને ક્યાં આપણું સિટી ને ક્યાં આપણું ઘર ને એમાં ક્યાં આપણે. એટલે આપણે તો એક રજકણ કે એક નાનકડા જીવડા બરાબર જ ઈશ્વર માટે હોઈએ. પણ છતાંય એ ભગવાન એક એક જીવનું, એક એક વ્યક્તિનું પોષણ કરી રહ્યા છે. એટલે ત્યારે આપણને એક ઈશ્વર પ્રત્યે શ્રદ્ધા મજબૂત થાય. કારણ કે ઘણીવાર આપણે આપણી દુનિયામાં, આપણા કુવામાં આપણને એમ થાય કે આપણે જઈને મગર એમ. આપણી દુનિયામાં આપણે બહુ કંઈક અચીવ કરી લીધું હોય તો આપણને એમ થાય કે આપણે તો જાણે બધું આપણે જ છે એમ. પણ ઈ કુવામાંના દેડકા જેવી થોટ છે એમ. કારણ કે એક વિશાળ સમુદ્રને જોઈએ, એક વિશાળ આકાશને જોઈએ અને ત્યારે એમ થાય કે આ ધરતી અવળીકડીક ને એમાં ક્યાં આપણે. એટલે ત્યારે આપણને એમ થાય કે ઈશ્વર ખરેખર અદ્ભુત છે. ઈશ્વરનું જેમ વેદોમાં કીધું છે કે ઈશ્વરને સમજવા અઘરા છે. ન ઇતિ નેતિ નેતિ વેદોએ કીધું છે. અને એ આપણને અહેસાસ, મને તો અહીંયા જ્યારે બેસું ને ત્યારે એમ જ થાય કે ખરેખર આપણે આપણી કલ્પનાની પરે છે ઈશ્વરની બધી રચનાઓ એમ. એટલે હંમેશા ઈશ્વરના ખોળે રહેવું, ઈશ્વરની નજીક રહેવું, ભગવાનને યાદ કરવા, હંમેશા થેન્કફુલ રહેવું. અને આપણને જે આપ્યું છે ને ઈશ્વરે, એ આપણું એક એક બોડી પાર્ટ, એક એ બધું અનમોલ છે. આપણા જીવનમાં જે કંઈ આપણને સૌથી પહેલા તો માનવનો જન્મ એ પણ અમૂલ્ય છે. એટલે હંમેશા ઈશ્વરનો આભાર માનવો અને પ્રકૃતિ અને કુદરતની નજીક રહેવું. અને જેટલી થાય એટલી બીજાઓની મદદ કરવાનો પ્રયત્ન કરવો. દરેક જીવ પ્રત્યે કરુણા રાખવી. આ બધું આપણને ઈશ્વરથી નજીક રહે, પ્રકૃતિની નજીક રહે ને ત્યારે આપણને આ બધું કે ને કે ઓરા અને વાઇબ્રેશન અસર કરે. જેવા વાતાવરણમાં રહ્યો ને અસર કરે. કુદરતી ને પ્રાકૃતિક વાતાવરણની અસર ડેફિનેટલી પોઝિટિવ થાય જ. તમને સારા વિચારો આવે, તમને તમારી સાથે આત્મચિંતન કરવાનો મોકો મળે. જો તમે આવા પ્રકૃતિ વાતાવરણમાં એકાંતમાં શાંતિથી થોડીક વાર બેસો તો તમને ઘણું બધું સમજાય. એટલે ચોક્કસ બાગ બગીચા, ખેતર, દરિયા કિનારા, નદી કિનારા એ જગ્યાએ જઈને બેસવાનો પ્રયત્ન કરવો. કુદરતના ખોળે રહેવાનો આનંદ જ કંઈક ઓર છે. અને આઈ એમ લવિંગ ઇટ. મને તો એ જ ગમે છે. અને this beautiful beach is my life's amazing part. એકદમ પીસફુલ અને શાંત અહીંનું વાતાવરણ છે. અને અહીંયા એકાંતમાં શાંતિથી બેસવાનો જે અનેરો આનંદ છે અને સનસેટ જોવાનો પણ એક અનેરો આનંદ છે. હું સનસેટ પણ બતાવીશ તમને, હમણાં જ થવા જઈ રહ્યો છે થોડી વારમાં. અને ચોક્કસથી
ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને કીપ ઇન ટચ વિથ ગોડ એન્ડ નેચર. સો ફ્રેન્ડ્સ, આજ વિડીયોમાં મેં તમને આખી ચોપાટી અને સી બીચનો વ્યૂ બતાવવાની ટ્રાય કરી અને મસ્ત એકદમ સનસેટ થવા જઈ રહ્યો છે. મેઇન ચોપાટી જે બે છે ત્યાં પબ્લિક વધારે હોય, પણ અહીંયા એકદમ શાંતિ હોય, છોકરાઓ રમતા હોય અને શાંતિથી તમને બેસવા મળે અને બહુ સારું ડેવલપમેન્ટ થયું છે હમણાં તો, એટલે સરસ અહીંયા રાતે પણ લાઇટિંગ્સ અને બેસવાનું સરસ એકદમ સમુદ્રની નજીક આનંદ આવે આપણને એવું વાતાવરણ છે. અને મેઇન ચોપાટી પર બધું એકચ્યુઅલી જે પેલી રાઇડ્સ ને ખાણીપીણી ને બધું હોય છે, એટલે પબ્લિક વધારે ત્યાં હોય છે. ફેમિલી વિથ ફેમિલી જે આવતા હોય બહારથી, આઉટ ઓફ સિટી, આઉટ ઓફ ટાઉનથી, એટલે ત્યાં જવાનું મને ખાસ ઓછું ગમે. એના કરતાં અહીંયા શાંતિથી આપણે ટાઈમ સ્પેન્ડ કરવી અને બીચને એકદમ શાંતિથી જોવો, સનસેટ જોવો અને નાના નાના છોકરાઓ શાંતિથી અહીંયા સમુદ્ર કિનારે મસ્ત રમતા હોય. અને અત્યારે તો સમર વેકેશન છે, એટલે ગરમીમાં સૌથી બેસ્ટ અહીંયા બેસીને શાંતિથી ઠંડો પવન એન્જોય કરવો. સનસેટ એકદમ થવા જઈ રહ્યો જ છે થોડી વારમાં જ. મસ્ત એક નાવ જઈ રહી છે, એકદમ નજીક છે. ઘણી બધી નાવ નજીક નજીક આજે તો છે સમુદ્રમાં.
અને એક વસ્તુ માર્ક કરજો, સનસેટ થવાનો હોય ને એટલે એની મેળે જ સૂર્ય પોતાની કિરણો સમેટી લે છે. અત્યારે એકદમ વિધાઉટ કિરણો, એટલે જે કિરણો હોય ને જે આપણી આંખમાં ફ્લેશ થતી હોય એકદમ સમેટી લે છે અને એકદમ જેમ પૂર્ણિમાનો ચંદ્ર સિલ્વર ચમકે છે ને એમાં સૂર્ય ગોલ્ડન ચમકે છે, એકદમ પ્રોપર મૂનની જેમ જ પણ ગોલ્ડન. અને આજુબાજુનું આકાશ છે એકદમ ઓરેન્જ અને મલ્ટી કલર એકદમ થઈ જાય છે, પણ આંખોની ફ્લેશ જે આવતી હોય સૂર્યપ્રકાશની એકદમ બંધ થઈ જાય છે સનસેટ સમયે અને એકદમ પ્રોપર સૂર્ય આપણે દેખાય છે અને એટલું ફાઇન લાગે. જનરલી આપણે સૂર્ય સામે આંખો ન મિલાવી શકીએ એટલે જોઈ ન શકીએ ડાયરેક્ટ, અને કદાચ જોઈ શકીએ તો પણ વધારે વાર નહીં. પણ આ જ એક એવો સમય છે જ્યારે આ અને સનરાઈઝ સવારે સૂર્યોદય થાય ત્યારે પણ એવું જ હોય છે. ત્યારે આપણે એકદમ આઈઝ એકદમ ખુલ્લી રાખીને સૂર્યને એકદમ સારી રીતે ઓપન આઈઝ થી એકદમ વધારે સમય સુધી જોઈ શકીએ એમ. અને આ મારો સ્મરણ છે, મારો 8 વર્ષનો દીકરો, એને લઈને હું અહીંયા સમુદ્ર કિનારે આવી છું. મસ્ત એકદમ ક્રિકેટ રમી અને પછી હવે રેતીમાં રમે છે. આજે મારી ચેનલ પર ફર્સ્ટ ટાઈમ કદાચ હું એને કેમેરામાં લઉં છું. મસ્ત એન્જોય કરે છે ને હું અહીંયા શાંતિથી બીચ વાઇબ અને સનસેટ જોઈ રહી છું. એને એકદમ મજા પડી જાય અહીંયા રમવાની. છોકરાઓ ક્રિકેટ રમતા હતા, એની જોડે ક્રિકેટ રમી, એ લોકો ગયા એટલે હવે રેતીમાં રમવાની. અત્યારે વેકેશન એટલે ફૂલ ઓન મસ્તી. હાય સુહાન, તને મજા આવે છે અહીંયા? અને સૌથી સ્મરણનો ફેવરિટ ટાસ્ક અહીંયાના પથ્થર પર આવી રીતના ચડવાનું. એના માટે એટલું મોટું એડવેન્ચર છે ને, અહીંયા ચડ ઉતર જ કર્યા કરતો હોય. ચડશે પાછો ઉતરશે, પાછો ચડશે પાછો ઉતરશે. હવે એકદમ સનસેટ થવા જઈ રહ્યો છે. મસ્ત વ્યૂ. એકચ્યુઅલી આઈ એમ નેચર લવર, સો મને છે ને મોટા મોટા મોલમાં જવું ને એના કરતાં પણ મને વધારે અહીંયા નેચરની નજીક રહેવું વધારે ગમે. એકચ્યુઅલી હું અહીંયા માધવપુર આવું ને તો ડેફિનેટલી દરિયો છે જ, પણ સુરતમાં હોય ને તો ગાર્ડન છે કે રિવર વ્યૂ છે, ત્યાં અમુક એવી શાંતિની જગ્યાઓ છે ત્યાં જઈને બેસવું ગમે મને. અને એક એ પણ છે કે ત્યાં હું સુરતથી દાંડીનો બીચ, સુરત ડુમસ બીચ એ બધું મેં જોયું, પણ મને માધવપુરનો બીચ, કારણ કે નાનપણથી અહીંયા નાના મોટા થયા હોય એટલે
અને આમે બી આઈનો બીચ એટલો વધારે ક્લિયર છે અને એટલો મોટો છે, એટલો વિશાળ પટ્ટો છે અને રોડ પરથી જ એકદમ મેઇન હાઈવે પરથી એકદમ નજીક, એટલે માધવપુરની પણ એકદમ નજીક. એટલે આઈનો દરિયો નાનપણથી જોયો એટલે બીજા એકે દરિયા ગમે નહીં. એટલે બીજા કોઈ પણ સમુદ્ર કિનારે ઓછું ગમે એમ. સોમનાથ નો બહુ સરસ છે, દ્વારકાનો બી બહુ સરસ છે, ત્યાં ગમે. પણ તો બી અહીંયાની તો વાત જ કંઈક ઓર છે. કહેવાય ને, જનની જન્મભૂમિ સ્વર્ગાદપી ગરીયસી. એટલે જન્મભૂમિ છે માધવપુર મારી, એટલે અહીંનો દરિયો વધારે કનેક્ટેડ ફીલ થાય. અને હવે એકદમ સનસેટ થઈ ગયો છે. અને આ વિડીયોમાં જે મેં ભજન માં જે કડી આવી એ પ્રમાણે સંધ્યા આવી ચડી, હવે નિશા થશે, ચંદ્ર આવશે એટલે નિશા થશે, ફરીથી ઉષા, સવાર થશે ને સૂર્ય આવશે. એટલું સરસ ભજન છે. આજે ખબર નહીં અચાનક જ એમ થયું કે આ વ્યૂ, આ ભજન અને આ ભજનની પાછળ જે એનો જે કહેવાનો જે ભાવ છે, અર્થ છે, એ તમારા બધા સાથે શેર કરું. અને મારી ચેનલમાં હું ટીના ઠક્કર ઓફિશિયલમાં સારા નેચરના વિડીયો તો શેર કરું જ છું, પણ વાતચીત એટલે કે કોઈ વિષય પર બોલવાનું હમણાં થતું નથી. પણ આજે અચાનક થયું કે થોડી વાતો આ વ્યૂ અને આ વચન સાથે થવી જોઈએ. સો ડેફિનેટલી કોમેન્ટ બોક્સમાં કહેજો મને કેવો લાગ્યો આ વ્યૂ, આ વિડીયો, આ સનસેટ અને મારા દાદાજીનું, મારા નાનપણનું ફેવરિટ ભજન કુદરતે એનું ધાર્યું કરે. I hope you will definitely enjoy this video. Thank you so much. Bye bye. ડેફિનેટલી નવા વિડીયો સાથે ફરીથી કોઈ નવો ટોપિક અને વાતચીત કરવાનો પ્રયત્ન અવશ્ય કરીશ. અને રેગ્યુલર સારા વિડીયો તો હું અમારી ચેનલમાં ટ્રાય કરું જ છું, જે મને ગમે વિથ મ્યુઝિક. તો ડેફિનેટલી એન્જોય કરજો. સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો કરી દેજો અને લાઈક કોમેન્ટ પણ કરજો. થેન્ક યુ. બાય બાય.